હેલો મિત્રો, સ્વાગત કરજો ફરી એક આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પીએમ આવાસ યોજના હેઠળ, એટલે કે મિત્રો પીએમ આવાસ યોજના હેઠળ નવા વર્ષની અંદર ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે મિત્રો। અને તમને આ પીએમ આવાસ યોજના હેઠળ તમને 2.67 લાખની સહાય આપવામાં આવશે। તો કે કને સહાય મળવાપાત્ર રહેશે મિત્રો। અને જો તમારું નામ બેનિફિશિયલ લિસ્ટની અંદર આવી ગયું હોય તો તમારે એને આગળ પછી તમારે શું પ્રોસેસ કરવાની રહેશે, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારા વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો, તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો વિડીયો આ ગામ કયા શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે તમારા પોતાના ઘરનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026 માટે પીએમ આવાસ યોજના બેનિફિશિયરી લિસ્ટ 2026 જાહેર કરી દેવામાં આવી છે। જો તમે પણ કાચા મકાનમાં કે ઝૂંપડામાં રહેતા હો અને આ યોજના માટે ફોર્મ ભર્યું હોય તો તમારા માટે સમાચાર ખૂબ જ મહત્વના છે। સરકારે હવે હાઉસિંગ ફોર ઓલ મિશનને 2029 સુધી લંબાવીને વધુ પરિણામોને આવરી લેવાનો નિર્ણય કર્યો છે। એટલે કે મિત્રો તમે પણ પોતાના ઘરનું સપનું સાકાર કરવા જઈ રહ્યા છો મિત્રો। તો કે હવે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026 માટે પીએમ આવાસ યોજના બેનિફિશિયલ લિસ્ટ 2026 જાહેર કરી દેવામાં આવી છે। જો તમે પણ કાચા મકાનમાં કે ઝૂંપડામાં રહેતા હો મિત્રો અને આ યોજના માટે તમે જો ફોર્મ ભર્યું હોય તો આ તમારા માટે સમાચાર બહુ જ ઉપયોગી છે મિત્રો, કારણ કે સરકારે હવે હાઉસિંગ ફોર ઓલ મિશનને 2029 સુધી લંબાવીને વધુ પરિણામોને આવરી લેવાનો નિર્ણય લીધો છે મિત્રો। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીશું કે ઘણા લોકો હજુ પણ સરકારી કચેરીઓના ધક્કા ખાય છે, પરંતુ તમે પણ ઘરે બેઠા મોબાઈલ દ્વારા પીએમ આવાસ યોજના બેનિફિશિયરી લિસ્ટ 2026 માં તમારું નામ જોઈ શકો છો। ગ્રામીણ વિસ્તાર માટે સૌપ્રથમ તમારે PMAYG સત્તાવાર વેબસાઇટ એટલે કે PMAYG.nic.in પર જાઓ। ત્યાં સ્ટેક હોલ્ડર્સ મેનુમાં જઈને લે અથવા તો PMAYG બેનિફિશિયરી લિસ્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે। તમારો રજિસ્ટ્રેશન નંબર નાખો અથવા રાજ્ય, જિલ્લો અને ગામ પસંદ કરીને યાદી ડાઉનલોડ કરી લો। ત્યારબાદ આપણે શહેરી વિસ્તાર માટે જોઈએ તો કે શહેરમાં રહેતા લોકોને PMAYU પોર્ટલ પર જઈને તમારે સર્ચ બેનિફિશિયરી લિસ્ટ વિકલ્પ પસંદ કરવાનો રહેશે। અહીં તમારો આધાર નંબર નાખતા જ તમારા અરજીની સ્થિતિ દેખાશે। એટલે મિત્રો ઘણા લોકો હજુ પણ સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તમે પણ ઘરે બેસીને મોબાઈલ દ્વારા પીએમ આવાસ યોજના બેનિફિશિયરી લિસ્ટ 2026 નું નામ તમે જોઈ શકો છો। તો કે ગ્રામીણ વિસ્તારો માટે કઈ રીતે તમારી બેનિફિશિયરી લિસ્ટ જોવાનું રહેશે, તો કે સૌપ્રથમ તમારે PMAY.g ની સત્તાવાર વેબસાઇટ એટલે કે PMAY.nic.in પર જવાનું રહેશે। ત્યારબાદ તમારે સ્ટેક હોલ્ડર્સ મેનુની અંદર જઈને અથવા તો IAY અથવા તો PMAYG બેનિફિશિયરી લિસ્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે અને તમારો રજિસ્ટર નંબર હશે તે નાખવાનો રહેશે અથવા રાજ્ય, જિલ્લો અને ગામ પસંદ કરીને તમારી યાદી ખુલી જશે તે ડાઉનલોડ કરી લેવાની રહેશે। હવે ત્યારબાદ આપણે શહેરી વિસ્તાર માટે જોઈએ કે શહેરી વિસ્તાર માટે બેનિફિશિયરી લિસ્ટ કઈ રીતે તપાસવાનું રહેશે, તો કે શહેરમાં રહેતા લોકો માટે PMAYU પોર્ટલ પર જઈને તમારે સર્ચ બેનિફિશિયરી લિસ્ટ વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને અહીં તમારો આધાર નંબર નાખતા જ તમારો અરજીની સ્થિતિ છે મિત્રો દેખાવા લાગશે। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીશું કે સરકારે આ વખતે પીએમ આવાસ યોજના બેનિફિશિયરી લિસ્ટ 2026 માં ખાસ કરીને એવા લોકો પર ધ્યાન આપ્યું છે જો સામાજિક અને આર્થિક રીતે પછાત છે। જો તમારા પરિવાર પાસે પહેલાથી કોઈ પાકું મકાન નથી અને તમે ભારતના નાગરિક છો તો તમે આ સહાય મેળવવા હકદાર છો અને આ યોજનામાં મળનારી રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવી છે, જેથી વચેટિયાઓનો કોઈ ડર રહેતો નથી। એટલે કે મિત્રો સરકારે આ વખતે પીએમ આવાસ યોજના હેઠળ બેનિફિશિયરી લિસ્ટ 2026 માં ખાસ કરીને એવા લોકો પર ધ્યાન આપ્યું છે કે જેઓ સામાજિક અને આર્થિક રીતે પછાત છે। જો તમારા પરિવાર પાસે પહેલાથી કોઈ પાકું મકાન ન હોય અથવા તો તમે ભારતના નાગરિક છો તો તમે પણ આ સહાય મેળવવાના હકદાર બની ગયા છો। તો આ યોજનામાં મળનારી રકમ સીધી તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે સરકાર દ્વારા, જેથી વચેટિયાઓનો કોઈ ડર રહેતો નથી। ત્યારબાદ આપણે આગળ વાત કરીશું કે જો તમારું નામ આ લિસ્ટમાં નથી તો તમારે ગભરાવાની જરૂર બિલકુલ નથી, કારણ કે તમે નવેસરથી અરજી કરી શકો છો। તેના માટે આધાર કાર્ડ, બેંક પાસબુક, રેશન કાર્ડ અને ગ્રામ પંચાયત કે નગરપાલિકાનું પ્રમાણપત્ર જરૂરી છે અને મહિલાઓના નામે અરજી કરવાથી મંજૂરી મળવાની શક્યતા વધી જાય છે। પીએમ આવાસ યોજના બેનિફિશિયરી લિસ્ટ 2026 એ ગરીબ પરિવારો માટે આશાનું નવું કિરણ છે। જો તમારું નામ લિસ્ટમાં આવી ગયું હોય તો જલ્દીથી જરૂરી કાર્યવાહી પૂરી કરો, જેથી હપ્તાની રકમ અટકે નહીં અને આ યોજનાનો લાભ લો અને પોતાના પાકા ઘરનું સપનું પૂરું કરો। એટલે કે મિત્રો જો તમારું નામ આ લિસ્ટની અંદર ના આવ્યું હોય તો તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે મિત્રો તમે હવે નવેસરથી અરજી કરી શકો છો। તેના માટે આધાર કાર્ડ, બેંક પાસબુક, રેશન કાર્ડ અને ગ્રામ પંચાયત કે નગરપાલિકાનું પ્રમાણપત્ર જરૂરી છે મિત્રો। અને જો તમે મહિલાઓના નામે અરજી કરો છો તો મંજૂરી મેળવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે મિત્રો। અને પીએમ આવાસ યોજના બેનિફિશિયરી લિસ્ટ 2026 એ ગરીબ પરિવારો માટે આશાનું કિરણ બન્યું છે મિત્રો। જો તમારું નામ લિસ્ટમાં આવી ગયું હોય તો જલ્દીથી તમારી જરૂરી કાર્યવાહી છે તે પૂરી કરો, જેથી હપ્તાની જે રકમ છે તે અટકી ન અને આ યોજનાનો લાભ લો અને પોતાના પાકા ઘરનું સપનું પૂરું કરો। તો મિત્રો આ હતી પીએમ આવાસ યોજના હેઠળની મહત્વની અપડેટ। તો મિત્રો અમે આશા કરીએ
છે કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને દબાવી દો જેથી કરીને આવી કોઈ અમે યુટ્યુબ ચેનલની અંદર લાવી પીએમ આવાસ યોજના હેઠળની માહિતી તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.